સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। સુરત શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા ચાલી રહેલી કામગીરી અંતર્ગત સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે મોટી કાર્યવાહી કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે સણિયા હેમાદ ગામના આઉટર રિંગ રોડ પર કેદાર કેમ્પસ નજીક વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન ગ્રે કલરની મારુતિ સુઝુકી વેગનાર કાર નંબર શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી। તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો અને બિયરના ટીમ મળી કુલ 840 નંગ ઝડપાયા હતા। પોલીસે દારૂ ઉપરાંત મોબાઈલ ફોન અને 4 વ્હીલ કાર સહિત કુલ રૂ 4,68,408નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન સૌરભ ઉર્ફે સૌરભ ઘનજીત યાદવ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સમગ્ર મામલે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની આ કાર્યવાહી પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોકાનંદ દેસાઈ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર CQ પરેવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી।